हाय हूँ उत्सव गांधी। मित्रों आ वीडियो ની અંદર આપણે GTUB સેમ 4 ના ડિસ્ક્રીટ મેથેમેટિક્સ સબ્જેક્ટના સમર 2020 પેપર જે ફર્સ્ટ પેપર છે એની અંદરનો ઓર નો ક્વેશ્ચન નંબર 3 જોવાના છે। ચલો સ્ટાર્ટ કરીએ। ઓર ક્વેશ્ચન નંબર 3 a થી 3 માર્ક્સ નો ક્વેશ્ચન। શો ધેટ G, addition operation, addition modulo phi. Addition modulo phi is a cyclic group where G is equal to 0, 1, 2, 3, 4. હવે જો બોલાય કેવી રીતના? Show that G addition modulo 5 is a cyclic group. હવે આ સાયક્લિક ગ્રુપ શું છે એ પણ તમને કહીશ, એડિશન મોડ્યુલો 5 શું છે એ પણ તમને શીખવાડીશ, અને જી સેટ આપણને આપેલો છે 0 1 2 3 4। મિત્રો આ સૌથી પહેલા તો એલ્જેબ્રિક સ્ટ્રક્ચરનો ક્વેશ્ચન છે કે જેની અંદર આપણે સાયક્લિક ગ્રુપ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે। હવે એલ્જેબ્રિક સ્ટ્રક્ચર હોય, આપણને સેટ આપેલો છે, આપણને ઓપરેશન કીધું છે એડિશન મોડ્યુલો 5, એટલે આપણે સૌથી પહેલા તો એનું ટેબલ બનાવી દઈએ। તો ટેબલની અંદર શું કરવાનું જુઓ, અહીંયા આવશે એડિશન મોડ્યુલો 5, અહીંયા આવશે 0 1 2 3 4, અહીંયા પણ આવશે 0 1 2 3 4। એડિશન મોડ્યુલો 5 નો મતલબ થાય કે એડિશન કરવાનું, એને 5 થી ડિવાઈડ કરવાનું, એડિશન કરવાનું, એને 5 થી ડિવાઈડ કરવાનું, જે રિમાઇન્ડર બચે છે એનો આન્સર એડિશન કરવાનું। જેમ કે 0 + 0 એડિશન કરવાનું, તો 0 એને 5 થી ડિવાઈડ કરીએ અને જે રિમાઇન્ડર 0 / 5 તો રિમાઇન્ડર 0 જ બચવાનું છે, તો આન્સર આવશે 0। 0 + 1 એટલે 1 / 5, તો 1 પણ નાનો નંબર છે, ડિવાઈડ ના કરી શકાય, એટલે રિમાઇન્ડર 1, રિમાઇન્ડર 2, રિમાઇન્ડર 3 અને રિમાઇન્ડર 4 આવશે। અહીંયા પણ 1 2 3 અને 4 આવશે, જે રો હશે એની એ જ કોલમ હશે, રાઈટ। પછી જો અહીંયા શું કરવાનું, 1 + 1 2, 2 / 5 એટલે અગેન 2 જ આવશે, 3 / 5 3 આવશે, 4 / 5 4 આવશે। હવે ખાસ 1 + 4 એટલે 5 / 5 રિમાઇન્ડર જોવાનું છે મિત્રો, તો 5 1 5, રિમાઇન્ડર આવ્યો 0 એટલે અહીંયા આન્સર આવશે 0। યસ, ધીસ ઇઝ એડિશન મોડ્યુલો 5। એડિશન મોડ્યુલો 5 નો મતલબ એવો થાય કે 5 કરતા ઓલવેઝ બધા જે રિઝલ્ટ છે એ નાનું હોવું જોઈએ। મોડ્યુલો 5 હોય ને તો 5 કરતા નાના હોવા જોઈએ, મોડ્યુલો 7 હોય તો 7 કરતા નાના, મોડ્યુલો 10 હોય તો 10 કરતા નાના। મોડ્યુલો 5 છે એટલે 5 અથવા 5 કરતા નાના જ હોવા જોઈએ, 5 અથવા એના કરતા મોટા અલાઉડ નથી। જે રો હતી એ જ કોલમ બનાવી દઉં, તો 3 4 અને 0। ચલો 2 + 2 4, 4 / 5 એટલે 4, 2 + 3 5, 5 / રિમાઇન્ડર 0 આવ્યો, 2 + 4 6, 6 / 5 જુઓ, 6 / 5 5 1 5 એટલે રિમાઇન્ડર આવશે 1। હવે આઈ હોપ તમને પેટર્ન ખબર પડી ગઈ। જુઓ 0 1 2 3 4, 1 2 3 4 0, 2 3 4 0 1, શું આવશે અહીંયા 0 1, 3 4 0 1 2, તો અહીંયા પણ 2, અને 4 0 1 2 3। આ જ રીતના સેમ પ્રોસીજર કરવાની। તમને મિત્રો ટેબલ આપણે ઓપરેશનલ ટેબલ બનાવી દીધું છે। હવે આ સાયક્લિક ગ્રુપ છે એવું આપણે કહેવાનું છે। સાયક્લિક ગ્રુપ એટલે શું? તો મિત્રો એવું ગ્રુપ કે જેના જે એલિમેન્ટ છે, જેનો એટલીસ્ટ કોઈક એક એલિમેન્ટનો યુઝ કરીને, એટલીસ્ટ કોઈ એક એલિમેન્ટનો યુઝ કરીને જો તમે બીજા બધા જ એલિમેન્ટ્સને જનરેટ કરી શકો તો એવા ગ્રુપને કહેવાય છે સાયક્લિક ગ્રુપ, અને એવા એલિમેન્ટને કહેવાય છે જનરેટર। જેમ કે હું તમને બતાવું, જો જેમ કે હું 0 + 0 કરું છું તો આવે છે 0, આન્સર આવે છે 0। ઓકે, હવે આ આન્સરનો યુઝ કરીને ફરી પાછો એને 0 સાથે જ કરું છું તો એનો પણ આન્સર 0 આવે છે, ફરી પાછો એનો જ આન્સર 0 સાથે કરું છું તો એનો આન્સર પણ 0 આવે છે। એનો મતલબ આ તો સાલું 0 જ જનરેટ થયા કરે છે, બીજા કોઈ નંબર, બીજા કોઈ એલિમેન્ટ જનરેટ થતા નથી, તો 0 ને જનરેટર ના કહેવાય। Therefore 0 is not a generator। ચલો 0 જનરેટર નથી, તો હવે 1 જનરેટર છે, ચેક કરવું પડે। તો શું કરવાનું, ફરીથી 1 + 1 એટલે 2 આવ્યો। હવે 2 નું ફરી પાછું 2 + 1 એટલે 3 આવ્યો, તો 3 ને ફરી પાછો +1 સાથે જ કરવાનું, 1 સાથે જ, તો એ 4 આવશે। 3 + 1 એટલે 4 આવશે,
4 ને ફરી પાછો 1 સાથે કરું છું 4 + 1 એટલે 0 આવશે અને 0 + 1 કરું છું તો પાછો 1 આવે છે. જોઈ લો 1 નો યુઝ કરીને બધા જ એલિમેન્ટ્સ ને જનરેટ કરી દીધા. હા યસ આ છે 1 નો યુઝ કરીને બધા જ એલિમેન્ટ્સ ને જનરેટ કરી દીધા. એનો મતલબ 1 એ જનરેટર કહેવાય. અને જો કોઈ એટલીસ્ટ કોઈ એક એલિમેન્ટ પણ જો જનરેટર હોય તો given group is a cyclic group. યસ તો અહીંયા આની ઉપરથી કહી શકીએ છીએ કે given group is a cyclic group. પણ just for your knowledge, just for your satisfaction, આપણે 1 ને તો જનરેટર પ્રૂવ કર્યો, 1 ને તો જનરેટર લીધો આપણે, મતલબ ખબર પડી ગઈ 2 છે 3 છે 4 છે 5 છે, ચેક કરી લઈએ ખાલી. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, તમારે ચેક કરવાની જરૂર નથી, પણ જસ્ટ ફોર યોર સેટિસ્ફેક્શન ચેક કરી લઈએ. તો ચલો આવી રીતના કેવી રીતના કરાય. 2 + 2 તો 2 + 2 તો 4 આવ્યો. 4 + 2 યસ આવી રીતના 4 + 2 કેટલા આવે છે? 1 આવે છે. અહીંયા જોવાનું 1 + 2 1 + 2 3 આવે છે. 3 + 2 3 + 2 કેટલા આવે છે ભાઈ? 3 + 2 0 આવે છે અને અગેન 0 + 2 આવે છે 2. તો જોઈ લો આમાં પણ 0 1 2 3 અને 4 બધા જ એલિમેન્ટ્સ 2 નો યુઝ કરીને પણ જનરેટ થઈ ગયા. એનો મતલબ 2 ઇઝ ઓલ્સો અ જનરેટર. સિમિલરલી 3 નો યુઝ કરીને જોજો 3 + 3 એટલે 1 આવશે. 1 + 3 એટલે 4 આવશે. 4 + 3 એટલે 2 આવશે. 2 + 3 એટલે 0 અને 0 + 3 એટલે 3. Similarly 3 is also a generator. 4 થાય છે કે નહીં? 4 જોઈએ તો 4 + 4 એટલે 3. 3 + 4 એટલે 2. 2 + 4 એટલે 1. 1 + 4 એટલે 0 અને 0 + 4 એટલે 4. ફરી અરે ભાઈ 4 પણ જનરેટર છે તો અહીંયા લખી શકું છું. Similarly 3 and 4 are also generators. ભાઈ અહીંયા 0 સિવાય 1 2 3 અને 4 બધા જનરેટર્સ છે. હું કહું છું કોઈ એકાદો પણ જનરેટર ને તોય કોઈ વાંધો નથી. એ તો બધા મોસ્ટલી 0 સિવાયના બધા જ જનરેટર્સ છે. And therefore G, addition modulo 5 is a cyclic group. પ્રૂવ થઈ ગયું. શો કરી નાખ્યું આપણે. given algebraic structure is a cyclic group. ચલો ઓર નો ક્વેશ્ચન 3 બી જોઈએ. 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે જેમાં ડેફિનેશન્સ છે. ડિફાઇન ધ ફોલોઈંગ બાય ડ્રોઈંગ ગ્રાફ્સ. weak component, unilateral component and strong component. ગ્રાફ નો યુઝ કરીને ગ્રાફ ડ્રો કરીને weak component કોણ છે, unilateral component કોણ છે અને strong component કોણ છે એ આપણે બતાવવાનું છે. અચ્છા હું તમને જસ્ટ એક સિમ્પલ એક્સપ્લેનેશન આપી દઉં કે ગ્રાફની અંદર અંડરલાઇંગ ગ્રાફ હોય કે જેની અંદર કોઈ ડાયરેક્શન નથી દેખાડી, અનડાયરેક્શનલ ગ્રાફ છે, તો એના જે કોમ્પોનન્ટ્સ કનેક્ટેડ છે એવા કોમ્પોનન્ટ્સને કહેવાય વીક કોમ્પોનન્ટ. મતલબ કે સપોઝ કરો કે A થી B નું કનેક્શન છે પણ મતલબ A અને B કનેક્ટેડ છે પણ વિધાઉટ ડાયરેક્શન. A થી B છે કે B થી A ખબર નથી, અંડરલાઇંગ ગ્રાફ છે, તો એવા કોમ્પોનન્ટ્સને કહેવાય મિત્રો વીક કોમ્પોનન્ટ. પછી આવે છે યુનિલેટરલ કોમ્પોનન્ટ. યુનિલેટરલ એટલે શું? તો યુની ધેટ મીન્સ વન, લેટરલ એટલે ડાયરેક્શન, એટલે કે એક જ ડાયરેક્શનમાં હોય. A થી B નું કનેક્શન હોય તો એવા કોમ્પોનન્ટ્સને કહેવાય યુનિલેટરલ કોમ્પોનન્ટ્સ. અને સ્ટ્રોંગ કોમ્પોનન્ટ A થી B પણ હોય, B થી A પણ હોય, ડાયરેક્શન એની અંદર મેન્શન કરેલી જ હોય તો એવા કોમ્પોનન્ટ્સને કહેવાય છે મિત્રો સ્ટ્રોંગ કોમ્પોનન્ટ્સ. અત્યારે મેં તમને સિમ્પલ એક્સપ્લેનેશન આપી દીધું. તમે ડાયાગ્રામનો યુઝ કરીને આની જે ડેફિનેશન છે એ લખી શકો છો મિત્રો. ડેફિનેશન માટે અલગથી ઓલરેડી PDF છે જેનો આઈ હોપ તમને એક્સેસ હશે. તો અહીંયા અનનેસેસરી ડેફિનેશન્સ યા થિયરીઝ ની પાછળ ટાઈમ વેસ્ટ કરવાના બદલે જે કોન્સેપ્ચ્યુઅલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એને આપણે ડિસ્કસ કરી રહ્યા છે પેપર સોલ્યુશનની અંદર. એટલા માટે આ ડેફિનેશન્સ છે જે ઓલરેડી PDF ની અંદર છે તો એ તમે જોઈ શકો છો અને ડેફિનેશન પણ તમે તમારી રીતે બનાવી શકો છો. ગ્રાફનો યુઝ કરીને સિમ્પલ એક એક્ઝામ્પલ આપી શકો છો. સો એની અંદર આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા. વીક કોમ્પોનન્ટ, યુનિલેટરલ કોમ્પોનન્ટ એન્ડ સ્ટ્રોંગ કોમ્પોનન્ટ આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. સો ઓરનો ક્વેશ્ચન નંબર 3C જે ટોટલ 7 માર્ક્સનો ક્વેશ્ચન છે જેની અંદર 2 ક્વેશ્ચન્સ છે.
1 ફર્સ્ટ ક્વેશ્ચન છે 3 માર્ક્સ નો છે, સેકન્ડ છે 4 માર્ક નો છે, તો ઓર નો ક્વેશ્ચન નંબર 3C એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કન્સ્ટ્રક્ટ ધ કોમ્પોઝિટ ટેબલ્સ ફોર એડિશન મોડ્યુલો 4 એન્ડ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 for Z4 આપણને એક સેટ આપેલો છે 0 1 2 3 ચેક વેધર દે હેવ આઇડેન્ટિટી એન્ડ ઇન્વર્સ એલિમેન્ટ. ઓકે, તો આપણે બે ટેબલ ડ્રો કરવાના છે, એક એડિશન મોડ્યુલો 4 નું, બીજું મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 નું, અને એના માટે આપણને એક સેટ આપેલો છે, પછી આપણે એની અંદર આઇડેન્ટિટી અને ઇન્વર્સ એલિમેન્ટ છે કે નહીં ચેક કરીએ. રાઈટ, એલ્જેબ્રિક સ્ટ્રક્ચરનો આ ક્વેશ્ચન છે. એડિશન મોડ્યુલો 4 નું ટેબલ 0 1 2 3 અહીંયા પણ આવશે 0 1 2 3 એડિશન મોડ્યુલો 4 છે એટલે આવી રીતના લખાય. અને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 અગેન 0 1 2 3 0 1 2 3 હમણાં જ આપણે મિત્રો એડિશન મોડ્યુલો 5 જોયું, મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 સેમ કોન્સેપ્ટ છે. મલ્ટિપ્લિકેશન કરવાનું 4 થી ડિવાઈડ કરવાનું, જે રિમાઇન્ડર આવે એ આન્સર. એડિશન કરવાનું 4 થી ડિવાઈડ કરવાનું, જે રિમાઇન્ડર આવે આન્સર. જેમ કે 0 + 0 તો 0, 0 + 1 તો 1 2 અને 3, આમાં તો કોઈ ચિંતા છે જ નહીં. 1 + 0 તો 1 2 3, 1 + 3 એટલે 4, 4 / 4 કરો તો રિમાઇન્ડર આવે 0. 2 + 0 2, 2 + 1 3, 2 + 2 4 એટલે અહીંયા આવશે 0, 2 + 3 5 તો એનું રિમાઇન્ડર આવશે 1 અને 3 0 1 અને 2. આઈ હોપ ખબર હશે, હવે તમને ખબર પડી ગઈ. મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 નું આપણે ટેબલ બનાવીએ તો ચલો 0 × 0 0, 0 × 1 0, 0 × 2 0, 0 × 3 0. રોમાં કોલમમાં પણ સેમ વસ્તુ. 1 1 ઝા 1, 1 2 ઝા 2, 1 3 ઝા 3. 3 સુધી કોઈ વાંધો નથી, 3 થી ઉપર જાય 4 છે એટલે 4 અને એના કરતા ઉપર જાય તો આપણે આવી રીતના ચેક કરવું પડે. ચલો 2 1 ઝા 2, 2 2 ઝા 4, 4 4 4 એટલે રિમાઇન્ડર આવશે 0. 2 3 ઝા 6, 6 / 4 કરવાનું એટલે રિમાઇન્ડર આવે 2, તો આન્સર અહીંયા 2 આવે. 3 1 ઝા 3, 3 2 ઝા 6, 6 આવે ત્યારે રિમાઇન્ડર 2 આવે છે, અને 3 3 ઝા 9, 9 9 તો જુઓ 4 2 ઝા 8, રિમાઇન્ડર આવે છે 1, તો અહીંયા આવશે 1. તો આપણને કીધું છે કન્સ્ટ્રક્ટ ધ કોમ્પોઝિટ ટેબલ્સ ફોર એડિશન મોડ્યુલો 4 એન્ડ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4, જે આપણે કન્સ્ટ્રક્ટ કરી નાખ્યા. હવે એની અંદર ચેક વેધર દે હેવ, એટલે કે બંને માટે ચેક કરવાનું છે વેધર દે હેવ આઇડેન્ટિટી એન્ડ ઇન્વર્સ એલિમેન્ટ. હવે આઇડેન્ટિટી એલિમેન્ટ કોને કહેવાય? એક્ઝિસ્ટન્સ ઓફ identity element. There exist for every E belongs to set G. For every A belongs to G and for every E belongs to G, there should be a બાઇનરી ઓપરેશન E = A થાય. A બાઇનરી ઓપરેશન E = A થાય તો એને કહેવાય છે આઇડેન્ટિટી એલિમેન્ટ. હવે આના માટે કોઈ પણ એલિમેન્ટને E સાથે તમે બાઇનરી ઓપરેશન કરાવો તો એનું એ જ એલિમેન્ટ મળે. શું છે? 0 નું 0 સાથે બાઇનરી ઓપરેશન કરાવો છો તો 0 જ મળે છે. 1 નું પણ 0 સાથે કરાવો છો તો 1 મળે છે. 2 નું 0 સાથે કરાવો છો તો 2 મળે છે. 3 નું 0 સાથે કરાવો છો તો 3 મળે છે. એનો મતલબ એડિશન મોડ્યુલો 4 માટેનો આઇડેન્ટિટી એલિમેન્ટ છે 0. યસ, હિયર A binary operation 0 = A for addition modulo 4. Therefore 0 is an identity element for addition modulo 4. આપણે અત્યારે addition modulo 4 ની જ વાત કરીએ છીએ, સો એના માટેનો 0 એ આપણો આઇડેન્ટિટી એલિમેન્ટ છે. હવે એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ for addition modulo 4. અહીંયા પણ લખી દઉં છું for addition modulo 4. ઇન્વર્સ એલિમેન્ટમાં શું છે? તો for every A belongs to G and for every B belongs to G, there should be
એ બાઇનરી ઓપરેશન B ઇઝ ઇક્વલ ટુ E આવવું જોઈએ. A અને B બંને વચ્ચે બાઇનરી ઓપરેશન કરાવો છો તો E એટલે કે એનો આઈડેન્ટિટી એલિમેન્ટ આવવો જોઈએ. તો A બાઇનરી ઓપરેશન B ઇઝ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. ટૂંકમાં કયા એવા એલિમેન્ટ સાથે તમે બાઇનરી ઓપરેશન કરાવો છો તો 0 આવે છે? તો 0 નું 0 સાથે 0 આવે છે. એટલે ઇન્વર્સ એલિમેન્ટ for 0 is equal to 0. 1 નું 3 સાથે કરાવો છો તો 0 આવે છે. તો ઇન્વર્સ એલિમેન્ટ for 1 is equal to 3. 1 નો ઇન્વર્સ એલિમેન્ટ 3 કહેવાય. 2 નો ઇન્વર્સ એલિમેન્ટ 2 કહેવાય. દરેકનો ઇન્વર્સ એલિમેન્ટ અલગ અલગ આવે. હા, અને 3 નો ઇન્વર્સ એલિમેન્ટ 1 કહેવાય. તો એક્ઝિસ્ટ કરે છે ભાઈ. એડિશન ઓપરેશન માટે આઈડેન્ટિટી એલિમેન્ટ અને ઇન્વર્સ એલિમેન્ટ બંને એક્ઝિસ્ટ કરે છે. હવે મલ્ટિપ્લિકેશન માટે જોઈએ એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી એલિમેન્ટ ફોર મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4. તો ભાઈ અગેન સેમ વસ્તુ છે. કયા એલિમેન્ટ સાથે કરો છો તો એનું એ જ આવે છે. તો 0 નો 0 સાથે કરો છો તો એનું એ જ આવે છે. 1 નો 1 સાથે કરો છો, 2 નો નથી. જુઓ મિત્રો, આઈડેન્ટિટી એલિમેન્ટ કેમ નથી? આઈડેન્ટિટી એલિમેન્ટ એટલે મલ્ટિપ્લિકેશન કરો અને તમને એનો એ જ આન્સર મળવો જોઈએ. સપોઝ 0 નું કોઈની પણ સાથે તમે મલ્ટિપ્લિકેશન કરો છો તો 0 જ મળે છે. 1 નું 1 સાથે, અચ્છા 1 છે અહીંયા, જુઓ 0 નો 1 સાથે કરો છો તો 0 આન્સર મળે છે. 1 નો પણ 1 સાથે કરો છો તો 1 આન્સર મળે છે. 2 નો 1 સાથે કરો છો તો પણ એનો એ જ, અને 3 નો પણ 1 સાથે કરો છો તો એનો એ જ છે. તો હિયર 1 is an identity element for multiplication modulo 4. 1 છે, યસ એક્ઝિસ્ટ કરે છે. તો હવે ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે છે. એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ ફોર મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4. તો ભાઈ કયા બંને એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન કરવાથી તમને 1 મળે છે? તો 0 નો તો કોઈની પણ સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી 1 નથી મળતો. 1 નો 1 સાથે કરવાથી 1 મળે છે. 2 નો પણ કોઈ નથી, અને 3 નો 3 છે. મતલબ અહીંયા 0 અને 2 નો ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ કરતો નથી. ધેર ઇઝ નો ઇન્વર્સ એલિમેન્ટ ફોર 0 and 2. 0 ને કોઈની પણ સાથે મલ્ટીપ્લાય કરવાથી 1 આન્સર નથી મળતો. 1 મળવો જોઈએ. 0 ને કોઈની પણ સાથે મલ્ટીપ્લાય કરવાથી 1 નથી મળતો. 2 ને પણ કોઈની પણ સાથે મલ્ટીપ્લાય કરવાથી 1 નથી મળતો. એનો મતલબ ઇન્વર્સ એલિમેન્ટ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 માટે એક્ઝિસ્ટ કરતા નથી. ચલો મિત્રો, ઓર નો ક્વેશ્ચન 3C નો સેકન્ડ ક્વેશ્ચન. ડિફાઇન રિંગ. show that the set M is equal to, અને પછી સેટ ની અંદર મેટ્રિક્સ આપણને આપેલો છે. મેટ્રિક્સ A0 B0 A, B belongs to R is a ring under the operations of matrix addition and multiplication. ઓકે, 4 માર્ક નો ક્વેશ્ચન છે, પણ જબરજસ્ત મોટો ક્વેશ્ચન છે મિત્રો. થોડીક પેશન્સ રાખજો. ડિફાઇન રિંગ. સૌથી પહેલા તો એલ્જેબ્રિક સ્ટ્રક્ચર ની અંદર રિંગ કોને કહેવાય? તો એ એડિશન ઓપરેશન માટે એબેલિયન ગ્રુપ હોય, એ મલ્ટિપ્લિકેશન ઓપરેશન માટે સેમી ગ્રુપ હોય, અને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી પણ સેટિસ્ફાઈ કરતું હોય તો એને કહેવાય છે રિંગ. યસ. An algebraic structure A, binary operation is a ring if A, addition operation is an abelian group, A, multiplication operation આવી રીતના પણ કરાય, is a semi group, and third one, distributive property, બે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી છે. A into B plus C is equal to A into B plus A into C હોવું જોઈએ, and
A પ્લસ B ઇન્ટુ C હોય તો A ઇન્ટુ C પ્લસ B ઇન્ટુ C આટલું હોય તો એને કહેવાય છે રિંગ. તો આના માટે મિત્રો આપણે ત્રણે ત્રણ જે એની કન્ડિશન્સ છે સેટિસ્ફાઈ કરવી પડે. આપણને જે સેટ M આપેલો છે એની અંદર બધા મેટ્રાઇસિસ આપેલા છે, બધા મેટ્રાઇસિસ છે એટલે A0 B0, એવી રીતના A10 B10, A20 B20, A30, લોટ્સ ઓફ મેટ્રાઇસિસ. A, B બિલોંગ્સ ટુ R છે, રિયલ નંબરમાંથી લેવાના છે. અચ્છા મિત્રો, એબેલિયન ગ્રુપ કેવી રીતના આપણે પ્રૂવ કરીશું? તો એબેલિયન ગ્રુપ માટે 5 પ્રોપર્ટી સેટિસ્ફાઈ થવી જોઈએ ને. એબેલિયન ગ્રુપ માટે ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ, એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ એલિમેન્ટ એન્ડ કમ્યુટેટિવ પ્રોપર્ટી. આ 5 પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય તો એને કહેવાય છે એબેલિયન ગ્રુપ. તો સૌથી પહેલા તો આપણે આ એબેલિયન ગ્રુપને પ્રૂવ કરીએ. તો હવે સેટ આમાં M છે, તો ચલો સૌથી પહેલા તો લેટ M1 is equal to A10 B10, M2 is equal to A20 B20 and M3 is equal to A30 B30, where A1 B1 A2 B2 A3 B3 belongs to R. બધા જ જે છે R ના બિલોંગ કરતા હશે. અહીંયા મિત્રો આપણે પહેલા તો એડિશન ઓપરેશન માટે એબેલિયન ગ્રુપ પ્રૂવ કરવાનું છે. તો સૌથી પહેલી પ્રોપર્ટી એની અંદર ફર્સ્ટની અંદર પણ ફર્સ્ટ એટલે કે પહેલી પ્રોપર્ટી આપણે ક્લોઝર પ્રોપર્ટી જોવાની છે. ક્લોઝર પ્રોપર્ટી એમ કહે છે કે જો M1 એ M ની અંદર હોય, M2 એ પણ M ની અંદર હોય, તો એનું જે બાઇનરી ઓપરેશન છે એટલે કે એડિશન ઓપરેશન છે એ પણ M ની અંદર જ હોવું જોઈએ. લેટ M1 and M2 belongs to M. આ M1 અને M2 બંને મેટ્રાઇસિસ છે જે M સેટની અંદર છે, રાઈટ. તો M1 પ્લસ M2 એટલે કે A1, આ બંનેનું એડિશન કરું છું, A1 પ્લસ A2 0, B1 પ્લસ B2 0. ભાઈ આ પણ M ની અંદર જ આવશે કેમ કે M એ તો એવા બધા જ મેટ્રાઇસિસ નો સેટ છે. બધા જ મેટ્રાઇસિસ લઈ લેવાના કે જેની અંદર આ રિયલ નંબર હોય, આ પણ રિયલ નંબર હોય. તો આ શું A1 પ્લસ A2 એ B1 પ્લસ B2 રિયલ નંબર નહીં હોય? અગર જો A1 અને A2 B1 અને B2 રિયલ નંબર હશે તો હવે હું એમ કહું કે -2 એ રિયલ નંબર છે અને 5 એ પણ રિયલ નંબર છે. બંનેનું એડિશન કરો, -2 + 5 નું 3, તો એ પણ રિયલ નંબર જ છે ને. હું એમ કહું કે 7.9 અને 4.9 ગમે તે 7.9 અને 4.9 બંનેનું એડિશન કરો તો 13.8 આવે, રાઈટ. 7.9 ને 4.9 એટલે 12.8 આવે, તો એ પણ રિયલ નંબર જ છે. ટૂંકમાં બે રિયલ નંબર્સનું એડિશન કરો તો એ રિયલ નંબર જ આવે. એનો મતલબ જો આ રિયલ નંબર હશે, આ રિયલ નંબર હશે, તો ડેફિનેટલી આ પણ રિયલ નંબર એટલે કે M સેટમાંથી જ બિલોંગ કરતું હશે. એનો મતલબ કે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય છે. ક્લોઝર પ્રોપર્ટી એડિશન ઓપરેશન માટેની સેટિસ્ફાઈ થઈ ગઈ. નંબર 2 એસોસિએટિવ પ્રોપર્ટી. એસોસિએટિવ પ્રોપર્ટી એમ કહે છે કે ભાઈ તમે એડિશન ઓપરેશનનો ઓર્ડર ચેન્જ કરો તો કોઈ કોઈ એના રિઝલ્ટમાં કોઈ ફરક ના પડે. એટલે કે M1 પ્લસ M2 પ્લસ M3 કરો કે પછી M1 પ્લસ M2 પ્લસ M3 કરો, આન્સર સેમ આવશે. ચલો ચેક કરીએ. A10 B10 પ્લસ A20 B20 અને એનું એડિશન A30 અને B30 સાથે કરીએ તો ભાઈ આ આવશે A1 પ્લસ A2 0, B1 પ્લસ B2 0 અને એનું એડિશન A30 B30 સાથે કરીએ તો તમને ખબર પડી જ ગઈ હશે મિત્રો. A1 પ્લસ A2 પ્લસ A3 0, B1 પ્લસ B2 પ્લસ B3 0. આને હું નંબર 1 કહી દઉં. સિમિલરલી લખી દઉં છું. સિમિલરલી M1 પ્લસ M2 પ્લસ M3 પણ શું થશે? A1 પ્લસ A2 પ્લસ A3 0, B1 પ્લસ B2 પ્લસ B3 0 and therefore associative property is also satisfied. Associative property
સેટિસ્ફાઈડ. ચાલો ભાઈ, ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ, એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે આવે છે એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ. એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ એટલે શું? તો એવો કોઈ મેટ્રિક્સ કે જેનું આની સાથે એડિશન કરો તો એનો એ જ મળે. એટલે એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ લેટ M1 એટલે કે A10 B10 belongs to M, then there should be E belongs to M such that M1 પ્લસ E કરું તો મને M1 જ મળે. M1 પ્લસ E એટલે કે આઇડેન્ટિટી એલિમેન્ટ સાથે હું એડિશન કરું તો એનું એ જ મળે. તો ભાઈ કયા મેટ્રિક્સનું એના એડિશન કરવાથી એનું એ જ મળે? નલ મેટ્રિક્સ સાથે તમે એડ કરાવી દો. નલ મેટ્રિક્સ 0 0 0 0. સો therefore E is equal to 0 0 0 0. હે ને? આની સાથે એડિશન કરવાથી એનું એ જ મેટ્રિક્સ મળશે. અને આ એ M માં બિલોંગ કરે જ છે ને, આ A અને B. લો, આ 0 0 રિયલ નંબર જ છે ને, તો કરે છે એનો મતલબ આઇડેન્ટિટી એલિમેન્ટ પણ એક્ઝિસ્ટ કરે છે. therefore આઇડેન્ટિટી એલિમેન્ટ ઓલ્સો એક્ઝિસ્ટ. હવે આઇડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે છે તો એના પછી ચેક કરવાનું કે ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે એના ઉપરથી કમ્યુટેટિવ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય છે કે નહીં. જો આ બધું જ થાય તો હજી તો ખાલી આપણે એમ કહીશું કે આ એબેલિયન ગ્રુપ છે, પછી પાછું સેમી ગ્રુપ છે એવું આપણે કહેવાનું. પછી ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી પણ સેટિસ્ફાઈ કરવાની. હવે જો મિત્રો, ફોર્થ પ્રોપર્ટી એની અંદર ચેક કરીએ. એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ. એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ. તો એ શું કહે છે કે લેટ M1 belongs to M, then there should be, સપોઝ કરો કે આપણે નામ આપી દઈએ M4 belongs to M such that M1 plus M4 is equal to E થાય, and M4 is equal to આપણે લઈ લઈએ A4 0 અને B4 0. તો M1 છે આપણી પાસે A10 B10 plus A40 B40 is equal to E એટલે આપણી પાસે તો નલ મેટ્રિક્સ છે 0 0 0 0. So A1 plus A4 0, B1 plus B4 0 is equal to 0 0 0 0. A1 plus A4 is equal to 0 and B1 plus B4 is equal to 0. તો A4 ની વેલ્યુ થઈ ગઈ -A1 and B4 ની વેલ્યુ થઈ ગઈ -B1. એનો મતલબ M4 જે છે એ થઈ જશે -A10 અને -B10 and that is definitely belongs to M. હા, M આ હોય A10 B10 તો -A10 -B10 હોવાના જ છે ને, એ રિયલ નંબર જ છે ને. તો એનો મતલબ કે ઇન્વર્સ એલિમેન્ટ પણ એક્ઝિસ્ટ કરે છે. therefore inverse element also exist. અને ફિફ્થ પ્રોપર્ટી છે કમ્યુટેટિવ પ્રોપર્ટી. કમ્યુટેટિવ પ્રોપર્ટી એટલે M1 plus M2 કરું કે M2 plus M1 કરું, વાત સેમ છે, આન્સર સેમ મળવો જ જોઈએ. M1 plus M2 એટલે અહીંયા ડાયરેક્ટલી લખી દઉં છું A1 plus A2 0, B1 plus B2 0. અને M2 plus M1 કરીશ તો પણ એ જ મળવાનો છે. A2 plus A1 મળશે. A2 plus A1 0, B2 plus B1 0, which is eventually same as M1 plus M2. Therefore commutative property also satisfied.
પાંચે પાંચ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ, એનો મતલબ આ આપણું એબેલિયન ગ્રુપ તો છે જ એડિશન ઓપરેશન માટે. અહીંયા આપણી પાસે સેટ એમ છે એટલે એમ એડિશન ઓપરેશન ઇઝ એન એબેલિયન ગ્રુપ. એબેલિયન ગ્રુપ છે. હજી તો ખાલી આપણે આ જોયું. હવે મલ્ટિપ્લિકેશન ઓપરેશન માટે એ સેમી ગ્રુપ હોવું જોઈએ. સેમી ગ્રુપ હોવા માટે એને ક્લોઝર પ્રોપર્ટી અને એસોસિએટિવ પ્રોપર્ટી આ બંને પ્રોપર્ટીને સેટિસ્ફાઈ કરવાની છે. બે પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય એટલે એને કહેવાય છે સેમી ગ્રુપ. અને એના પછી ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી પણ આપણે જોવાની છે. ચલો મિત્રો, હવે મલ્ટિપ્લિકેશન ઓપરેશન માટે આપણે સેમી ગ્રુપ કરવાનું છે, તો એના માટે પણ અગેન આપણે m1 m2 m3 તો આના જ લઈ લીધા. ઓકે, હવે આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો સૌથી પહેલી પ્રોપર્ટી એની અંદર છે ક્લોઝર પ્રોપર્ટી. Let m1 and m2 belongs to m. તો m1 into m2 પણ m માં હોવું જોઈએ. m1 into m2 શું છે પાછું? a10 b10 into a20 b20. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન આવડે છે ને? મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કેવી રીતના કરવાનું મિત્રો? આની ફર્સ્ટ રો લેવાની, આની ફર્સ્ટ કોલમ લેવાની, પછી ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ અને સેકન્ડ રો સેકન્ડ કોલમ આવી રીતના લેવાનું. જો હું તમને શીખવાડું છું, કદાચ ના આવડતું હોય તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ એટલે ફર્સ્ટ રો નો આ એલિમેન્ટ મલ્ટીપ્લાય કરવાનો પ્લસ કરીને આ બંને એલિમેન્ટને મલ્ટીપ્લાય કરવાના. આ બંને એલિમેન્ટ પ્લસ આ બંને એલિમેન્ટ એટલે a1 a2 પ્લસ 0 into b2 એટલે 0. પછી ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, તેમાં પણ અગેન આ બંને એલિમેન્ટ પ્લસ આ બંને એલિમેન્ટ એટલે 0 પ્લસ 0. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ b1 a2 પ્લસ 0, b1 a2 પ્લસ 0 અને 0 પ્લસ 0. એટલે આ આપણને મેટ્રિક્સ મળે છે a1 a2 0 b1 b2 0. હા, તો અગર a1 b1 a2 b2 જો રિયલ નંબર હોય તો a1 a2 પણ રિયલ નંબર જ હોવાનો, b1 b2 પણ રિયલ નંબર જ હોવાનો. અને રિયલ નંબર હોવાનો એનો મતલબ એ મેટ્રિક્સ એમ સેટની અંદર જ હોવાનો. ધેરફોર ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈડ. પહેલી પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે આવે છે એસોસિએટિવ પ્રોપર્ટી. એસોસિએટિવ પ્રોપર્ટીની અંદર ચેક કરવાનું m1 into m2 into m3, m1 into m2 into m3. ચલો શું થાય છે? m1 છે a10 b10 into a20 b20 into a30 b30. પહેલા તો અંદર નાનું મલ્ટિપ્લિકેશન કરીએ, આ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ a10 b10 into ચલો આ થશે મિત્રો a2 a3 0 b2 b3 0. અને હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો a1 a2 a3 પછી 0 a1 a2 a3 પ્લસ 0 0 પ્લસ 0 0 b1 a2 a3 into 0 અને 0 પ્લસ 0 a2 a3 પ્લસ ઓકે. તો આ m1 into m2 into m3 થઈ ગયા. હવે આપણે ચેક કરવાનું છે m1 into m2 into m3 શું થાય છે. ચાલો a10 b10 into a20 b20 into a30 b30. આ બંનેને આપણે પહેલા મલ્ટીપ્લાય કરી દઈએ. a1 a2 plus 0 first to second column 0 plus 0 b1 a2 plus 0 અને 0 plus 0 એટલે 0 into a30 b30 0. અગેન મિત્રો હવે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન હું સિમ્પલ કરું છું એટલા માટે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ a1 a2 a3
પ્લસ 0 0 b1 a2 a3 b1 a2 a3 પ્લસ 0 અને 0 જોઈ લો ભાઈ સેમ આવી ગયું આ નંબર 2 કહી દઉં આ નંબર 1 કહી દઉં a1 a2 a3 0 b1 a2 a3 0 સેમ આવી ગયું એનો મતલબ કે સેમી ગ્રુપની જે ક્લોઝર પ્રોપર્ટી છે ને એસોસિએટિવ પ્રોપર્ટી છે બંને પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ અહીંયા હું લખી દઉં છું મિત્રો therefore m multiplication operation is a semi group ચલો ભાઈ બીજી કન્ડિશન પણ સેટિસ્ફાઈ થઈ ગઈ છે સેમી ગ્રુપ છે હવે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી ચેક કરવાની છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટીમાં a b c ના બદલે આપણે m1 m2 m3 લઈશું અને પછી ચેક કરીશું વેધર ઇટ ઇઝ સેટિસ્ફાઈડ ઓર નોટ ને જો એ સેટિસ્ફાઈ થાય છે તો ગિવન એલ્જેબ્રિક સ્ટ્રક્ચર ઇઝ અ રિંગ મિત્રો અહીંયા હું એક વસ્તુ ક્લેરિફાઈ કરી દઉં ક્વેશ્ચન પેપરની અંદર બાય મિસ્ટેક એ લોકોએ આપેલું છે ઇઝ નોટ અ રિંગ પણ એ બાય મિસ્ટેક છે બાકી ઇઝ અ રિંગ પ્રૂવ થાય જ છે ને એ જ પ્રૂવ કરવાનું છે ચલો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટીઝ જોઈ લઈએ તેની અંદર ફર્સ્ટ પ્રોપર્ટી છે આપણે આવું પ્રૂવ કરવાનું છે m1 into m2 plus m3 m1 into m2 plus m3 ઓકે આને LHS કહેવાનું અને m1 into m2 plus m2 into m3 ને m1 into m3 ને RHS કહેવાનું તો આ LHS છે m1 છે આપણો a10 b10 into ડાયરેક્ટલી એડિશન લખી દો m2 અને m3 નું હવે આવડે જ છે a2 plus a3 0 b2 plus b3 0 અને હવે આ બંનેનું મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરવાનું છે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ એટલે a1 નું a2 plus a3 સાથે એટલે a1 a2 plus a1 a3 0 નો આની સાથે એટલે સોરી ઓકે 0 ફર્સ્ટ રો સેકન્ડ કોલમ એ પણ 0 આવશે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ b1 a2 પ્લસ b1 a3 અને 0 આ મને LHS મળી ગયો નંબર 1 કહી દઉં છું ભાઈ આને આ મળી ગયો મને હવે m1 into m2 પ્લસ m1 into m3 a1 0 b1 0 into a2 0 b2 0 plus a1 0 b1 0 into a2 0 b2 0 a3 0 b3 0 I'm sorry a3 0 b3 0 ચલો આ તો હવે આ ખબર છે a1 a2 0 b1 b2 0 પ્લસ a1 a3 0 b1 b3 0 અને બંનેનું એડિશન કરું તો a1 a2 plus a1 a3 0 b1 b2 plus સોરી અહીંયા આવશે b1 a2 અને અહીંયા આવશે b1 a3 તો b1 a2 plus b1 a3 0 જોઈ લો ભાઈ જોઈ લો સેમ આવ્યા આવશે જ તો પહેલી ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ હવે કેમ કે આ 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે ને આટલી બધી પ્રોપર્ટી આપણે સેટિસ્ફાઈ કરી છે તો સિમિલરલી આપણે કહી શકીએ છીએ સિમિલરલી m1 plus m2 into m3 is equal to m1 into m3 plus m2 into m3 હા similarly થઈ જાય છે and therefore set for addition operation for multiplication operation is a ring finally આપણે પ્રૂવ કરી દીધું કે એડિશન અને મલ્ટિપ્લિકેશન ઓપરેશન માટે given set is a ring તો મિત્રો આ હતો ડિસ્ક્રીટ મેથેમેટિક્સ સબ્જેક્ટના GTU ના સમર 2020 પેપરનો ઓર ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન નંબર 3 and you know 3C ખાસો મોટો તો 7 માર્ક્સ નો ક્વેશ્ચન એની અંદર પાછા બે ક્વેશ્ચન્સ અને જે સેકન્ડ ક્વેશ્ચન હતો આખો રિંગ પ્રૂવ કરવાનો હતો યસ ઘણો મોટો હતો સો આઈ ડેફિનેટલી
વુડ લાઈક ટુ ટેલ યુ કે જે પણ ક્વેશ્ચન તમે ચૂઝ કરો છો એક્ઝામની અંદર મિત્રો, ખાસ સમજી વિચારીને ચૂઝ કરવાનો કે કેટલો ટાઈમ જાય છે, તમને કેટલો આવડે છે, એની ઉપરથી તમારી ક્વેશ્ચન્સની ચોઇસ કરજો. આઈ હોપ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. આઈ હોપ તમને આપણા આ વિડીયોની અંદર, આપણા બધા જ વિડીયોઝની અંદર તમારા બધા જ કોન્સેપ્ટ્સ ક્લિયર થયા હશે. આઈ હોપ તમે આપણા બધા જ વિડીયોઝને શેર કરતા હશો. શેર કરો છો ને? ના કરતા હોય તો મિત્રો આપણા બધા જ વિડીયોઝને તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરજો. આપણી નિર્માણ એકેડેમી એપ્લિકેશન છે, એને શેર કરવાનું ભૂલતા નહીં. તમે ડાઉનલોડ નથી કરી હજી સુધી? જો હજી સુધી પણ ડાઉનલોડ ના કરી તો અત્યારે જ ડાઉનલોડ કરી નાખો મિત્રો. પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે નિર્માણ એકેડેમીના નામથી. એપ્લિકેશનની અંદર ઘણા બધા ફીચર્સ છે, ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે. તમારા માટે, તમારા ફ્રેન્ડ્સ માટે ડેફિનેટલી બહુ જ યુઝફુલ છે. નિર્માણ એકેડેમી નામથી જ યુટ્યુબ ચેનલ છે, ખાસ એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની અંદર પણ ઘણા બધા વિડીયોઝ છે, એને જુઓ, એને લાઈક કરો અને શેર કરો. અને તમારા કોઈ રિવ્યુઝ, તમારા કોઈ સજેશન્સ હોય તો ખાસ વિડીયોઝ ઉપર કોમેન્ટ કરો. ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, નિર્માણ એકેડેમીના નામથી છે. ખાસ એને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં, એટલે આપણી બધી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને મળતી રહે. સો કીપ લર્નિંગ, કીપ શેરિંગ એન્ડ થેન્ક યુ.